નાબાર્ડ દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા વિકાસ પ્રબંધક ઓફિસનું ઉદ્ઘાટન. છોટાઉદેપુર 22 મે 2026 નાબાર્ડ દ્વારા 22 મે 2026ના રોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા વિકાસ પ્રબંધક ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઓફિસનું ઉદ્ઘાટન બી.કે. સિંઘલ, મુખ્ય મહાપ્રબંધક નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલયના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સચિન કુમાર IAS, જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર J.D. પટેલ, CEO બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને શ્રી R.K. સામા, નિવૃત્ત ભારતીય વન સેવા અધિકારી અને ટ્રસ્ટી શ્રોફ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બેંકો, લાઇનના વિભાગો, સહકારી સંસ્થાઓ અને ભાગીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે બોલતા બી.કે. સિંઘલે છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ્ય વિકાસ, આદિવાસી આજીવિકા, નાણાકીય સમાવેશ, સહકારી સંસ્થાઓના સશક્તિકરણ અને સંસ્થાગત ધિરાણ માટે નાબાર્ડની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે નવી જિલ્લા વિકાસ પ્રબંધક ઓફિસ જિલ્લા સ્તરે ક્રેડિટ પ્લાનિંગ, વિકાસલક્ષી સંકલન, પ્રોજેક્ટ મોનિટરિંગ અને વિવિધ હિતધારકો વચ્ચે સંકલન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કાર્ય કરશે. શ્રી સચિન કુમાર IASએ જિલ્લામાં નાબાર્ડની વિકાસલક્ષી ભૂમિકાની પ્રશંસા કરી અને જણાવ્યું કે છોટાઉદેપુર ખાતે સમર્પિત જિલ્લા વિકાસ પ્રબંધક ઓફિસની હાજરીથી નાબાર્ડ, જિલ્લા પ્રશાસન, બેંકો અને અન્ય હિતધારકો વચ્ચે સંકલન વધુ મજબૂત બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ઓફિસ જિલ્લામાં આદિવાસી વિકાસ, આજીવિકા પ્રોત્સાહન અને ગ્રામ્ય વિકાસ કાર્યક્રમોના અસરકારક અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. શ્રી J.D. પટેલ, CEO બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે જિલ્લામાં સહકારી ધિરાણ માળખા અને નાણાકીય સમાવેશથી પહેલો માટે નાબાર્ડ દ્વારા આપવામાં આવતા સતત સહયોગની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે સમર્પિત જિલ્લા વિકાસ પ્રબંધક ઓફિસ દ્વારા નાબાર્ડની હાજરીથી સહકારી સંસ્થાઓ અને બેંકો સાથેનું સંકલન વધુ મજબૂત બનશે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના ધિરાણ પહોંચ, પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓનું સશક્તિકરણ, માઇક્રો ATM સેવાઓ અને બેન્કિંગ સુવિધાઓના વિતરણ માટે છોટાઉદેપુર ખાતે નાબાર્ડની સમર્પિત ઓફિસથી જિલ્લા પ્રશાસન, બેંકો, સહકારી સંસ્થાઓ, બિનસરકારી સંસ્થા અને અન્ય વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે, જેના દ્વારા જિલ્લામાં ગ્રામ્ય વિકાસ પહેલાંના અસરકારક અમલીકરણને પ્રોત્સાહન મળશે. શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર.